બડોલી ગામમાં ઝાડ કાપવા ચડેલ યુવકને અચાનક વીજ કરંટ લાગતા નીપજ્યું મોત। રાજ્યમાં ચોમાસા આ વખતે વહેલાસર બેસતાની સાથે વરસાદે પણ મન મૂકીને વરસ્યા કર્યું છે, ત્યારે તેના કારણે કેટલાય ખેડૂતોએ પોતાના ખેતરમાં નવા પાકનું વાવેતર કરી શક્યા નથી અને જેમને અગમચેતીથી ખેડૂતોએ નવા પાકનું વાવેતર કરેલે પણ હાલમાં મુશ્કેલમાં મુકાઈ ગયા છે। રાજ્યના ઉત્તર ગુજરાતમાં 7 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાનમાં લઈને આગાહી કરવામાં આવી છે। આ વરસાદ ભર્યા વાતાવરણમાં ભારે રોગચાળો અને અકસ્માત સહિત અન્ય બનાવો બનવા પામ્યા છે, ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામમાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા કામદાર આવા વરસાદભર્યા વાતાવરણમાં લીલા ઝાડને કાપવા માટે ચડેલ હતા। આ ઝાડની બાજુમાં વીજ વાયરો હોવાથી અચાનક આ ઝાડ કાપવા ચડેલા યુવકને વીજ કરંટ લાગતા તાત્કાલિક ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સાથે આ બનાવની જાણ ઈડર પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને ઝાડ પરથી ઉતારીને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી અને આ બનાવનો ગુનો નોંધી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી।